મોલકોટ થી એમ કે છે કે સા તૈયાર થઈ ગઈ છે અને મંગા દાદા ઈશારો કરે માંગ્યા હોય ત્યાં પોરો હોય જેવો પણ હકીકત સા આવે તો થોડીક વાતો કરવી આપણે સત્સંગ નથી કરવો બાકી બધા સત્સંગી છે આમાં કોઈ એવું નથી કે નથી સત્સંગી બાબા સત્સંગ કરવો કોઈ નહીં આઈડિયા આનાવડો ઓછો જાય કોઈ નહીં આઈડિયા સત્સંગ કરવો કયો એક બાજુ એક વેતો શક ઠેકડા પડે કીડી ચોખા લે સલી કીડી ચોખા લે સલી 20 મિનિટ દાળ પછી વિચારમાં પડી ગયો ચોખો લો કે ડાય આપણો ઘાટ એવો છે કે આપણા મંગા દાદાની ભેગા કર્યા પણ હકીકત મારો એક શબ્દ કદાચ આપણે લેવાય નહીં સદગુરુનો ઉપદેશ કદાચ જો ભાગ્યમાં હોય કઈક પૂર્વના હોય નહીં તો લઈ લેવો અને છતાંય કદાચ ભાગ્યમાં ન હોય પણ એટલું તો હું જરૂર કહીશ લીધો છે ને એને હેખે રહેવા દેવો જેને લીધો છે ને એને હેખે લેવા દેવો ઈથી ઉત્તમ કાર્ય આપણું થઈ રહેલો હેખે રહેવા દઈ આ જીવ હકનો નથી રહેતો હકનો નથી રહેતો કાક ને કાક ઉત્પાદ કરે કાક ને આપણે જોઈએ છીએ કોઈ મંદિરમાં કોઈ મસ્જિદમાં કોઈ મઢીમાં કોઈ આરામથી કોઈ સંત ભજન કરતો હોય એની મસ્તીમાં બેઠો હોય આપણે એને ભગત કહીએ એને કેમ ભગત કહીએ છીએ કારણ કે એ સાનો મોનો બેહી ગયો એટલે એને ભગત કહીએ છીએ પણ આપણે જેવો અભાગ્ય જીવ હમણાં ડેટ કયો નીકળ્યો ડેટ કયો આમથી કૂદકા મારતા મારતા આવ્યો મેં પકડીને પાછળ મેં ગયો પછી નથી દેખાણો એમ આપણો ઘાટ એવો છે એક દી સાઈની ભાઈ દુકાન આવ્યા મને કે કિલો ડેટ કે ભેગા કરી રાખજો કાંઈ વાંધો એક દી ગયો પકડીને લેવો 500 ગઈ જાય ત્યારે પાછો ગોતવાઈ ગયો તારે એ 500 ગોતી આવે તો ઓલા ઠેકડા મેં 500 ભાગી ગયો એમ આપણો કાક ઘાટ એવો છે આ જીવને સત્સંગ ગમતો નથી જેટલો તમે આમાં બેહારો એટલો કાક ને કાક ઉત્પાદ કરે કાક ને કાક ઉત્પાદ કરે ઓલા બધા શું આ કરે છે આ શું બોલે છે ચમત્કાર જોયા જગત નો જાય ની ભાઈ ચમત્કાર જોઈ ચમત્કાર ત્યાં ગુરુ મહારાજ મળી જાય તો મને કઈક લાવો ને એ ચમત્કાર જ છે ને કે 5 વર્ષનો છોકરો કાકમાં એમ તો પગ હેઠે ન ઢોળાય પણ ઓલો 15 વર્ષનો છોકરો કાકમાં તેડ્યો ને તો પગ માં ઢળાતા આવે પણ વાત હતી આ જગત ને આ ભજન કેમ ગમતું નથી એને કાંક ચમત્કાર જોઈએ છે કે કાંક સદગુરુ મળી જાય અને એની કૃપા થઈ જાય તો મારે અઢળક કાંક નાણો થઈ જાય કાંક વાડિયું મેળ્યું ભાડિયું સંપત્તિ થઈ જાય પણ હકીકત જેને જેને સદગુરુ સાસા મળ્યા હોય જેને હાસા મળ્યા એને અહીંયા બેહીને હમણાં અમારે ઘણી વખત વાત થાય અહીંયા બેહીને પછી સારી વાત જ કરી હાશી વાત કરી કદાચ ધીરુભાઈ ખોટું લાગે તો આપણે કઈ લેવા જેવા નહીં ભલે ભાઈ કાલે આપણે સા ન પાય એમ આ જગત ને ભજન હલકું કેમ લાગે છે કારણ કે એને સંપત્તિ જોઈએ છે એને પ્રોપર્ટી જોઈએ છે એને માલ મિલકત જોઈએ છે અને ગુરુ મહારાજે એવું કીધું કે મારી પાસે આવું હોય ને તો મારી પાસે ધન દોલત કે દીકરા નથી મારી પાસે જ્ઞાન છે એ મને મારા ગુરુ આપ્યું હું તમને આપું જો સમજણમાં લેવું હોય તો આવજો સદગુરુ શબ્દ વિચારતા મટે મોહ માયા ને વિકાર હરિરસ કીજીએ સદગુરુ મહારાજે એક જ શબ્દ આપ્યો આપણને વાત ઘણી વખત કરીએ છીએ પણ એ શબ્દનો ક્યારે આપણે વિચાર કર્યો છે
એ શબ્દને ક્યારે આપણે વાગોળ્યો છે કે આ શબ્દથી શું થાય, શબ્દ શું કહેવા માંગે છે? આ શબ્દથી એક વિચાર કરો, એક શબ્દ જો રાજા ગોપીચંદને લાગી ગયો હોય, રાજા ગોપીચંદને એક શબ્દ લાગી ગયો અને આખો બંગાળનો રાજ મેકીને વાટ પકડી લીધી. તેની વાટ પકડાવી કોઈ નહીં. આપણે ગોપીચંદને ઓળખીએ છીએ પણ એને વાટ પકડાવી કોઈ નહીં. એની જનિયતાએ વાટ પકડાવી દીધી. એની જનિયતાએ જ્યારે ગોપીચંદ નાવા બેઠા હતા અને જ્યાં બેઠા હતા નાતા હતા અને ઉપર માત નાનાવતીની દ્રષ્ટિ ગઈ અને દડ આંખમાંથી આહુડા પડ્યા અને કર્મ સંજોગી આહુડું ગોપીચંદના વહામાં પડ્યું અને ઉપર દ્રષ્ટિ ગઈ. ઓ આ તો માતાની આંખમાં આહુડા. રાજા હતો. હડપતે ઉભો થઈ ગયો ને પ્રશ્ન કર્યો, માતા તારું કોને આ દિલ દુભાવ્યું? મને નામ દે. કોઈ આંગળી સીંધી હોય તો આંગળી કાપી નાખો, કોઈ તને કરવું વેણ કીધું હોય તો જીભ વાડી નાખો, પણ આંસુ કેમ તારી આંખમાં? કે બેટા મને કોઈએ કાંઈ કીધું નથી. તો કે આ રડવાનું કારણ એક જ કારણ કે બેટા આ તારી કાયા છે ને એવી કાયા એક તારા બાપની હતી. આ જેવી તારી કાયા છે એવી કાયા એક તારા બાપની હતી, પણ આ મસાણમાં રખ્યા થઈને ઉડી ગઈ છે. ઓલાને ટકોર લાગી ગયો, ટકોર લાગી ગઈ. તો કે માં શું કરું? બહુ આઘો નથી, આઘો નથી. આપણે જૂની ઘોડાહારીમાં જૂનો જોગી બેઠો છે, એનું શરણ સેવી લે અને લાગી તુમને લાગી મુમના મુમને લાગીને તુમ નીકળી ગયો. પણ આપણને મળ્યા ને આપણે કઈ આપણને આ જૂનો જોગી મળી ગયો, આપણે ક્યાં પહોંચ્યા? કારણ કે માયા મોટી નાગ ના ખાય, એમાંથી જો કોક ઉગરન તો મળી જાય, ન છૂટે માયા. માયા છોડવી કેમ? ન છૂટે. એટલે આપણે કોક ને પાડોશી ની એક મસાલ્યું લોટ આપ્યો હોય તો 3 દી કે પેલું વાઈટ કે તો દઈ દે ભરી ગઈ. એમાં 18 લાખ 92 લાખ માળવો કેમ છોડવો? પણ ક્યારે છૂટે? જેની જનિયતાએ આ સિંચન કર્યું હોય ત્યારે. પિતાની પેટને ખાતર લાગી આ દેહ પણ મારી. જ્યારે આ ભાવ થાય ભાઈ, આ માવતર વચ્ચે જે દીકરા દીકરીને ભાવ થાય ત્યારે સમજી લેવું કે મને ભગવાન મળ્યા, બાકી ભગવાન જગતમાં ગમે ને ગોતો ન મળે. કદાચ મંદિરે જઈ આપણે ત્યાં કદાચ માથા ટેકાડી રોજ કોથળો સેટ પર બંધેલો ને ત્યારે ભગવાન નહીં મળે. જેની જગતમાં કદાચ ઈશ્વરને દુભાયો હોય તોય મુક્તિ મળી જાય, પણ જેની માત પિતાનો આત્મા દુભાયો આ જગતમાં ક્યારે છૂટવાનો નથી, છૂટવાનો નથી, છૂટવાનો. ભલે કરોડો ઉપાય કરી લે. આ ભજન શું મને તમને સમજાવે છે? આ જગતમાં કદાચ આપણે મનુષ્ય દેહ લઈને આવ્યા અને કદાચ આ પશુની જેમ આ ભેવ સાંભળે છે, જોય બાધી ઓગાળે, ઈ જીવ છે ને આપણે જીવ જ છે. ઈ સાંભળે છે ને આપણે સાંભળવી છે. કારણ કે એને આપણી જેટલી મન બુદ્ધિ શીત આપ્યો નથી. મને તમને આ વિચાર કરવા માટે સદગુરુનો શબ્દ મેં આગળ કીધું, વિચારતા માટે મોહ માયા ને વિકાર. આ શબ્દ વિચારવા માટે આપ્યો છે.
કે ગુરુ મહારાજ કરે કઈ વળી જાય એવું નથી ભાઈ, કાંઈ વળશે નહીં કદાચ. ગુરુ મહારાજ રાત દી રટા કરશો કાંઈ ન વળાય. કદાચ પછી ભલે ને ગુરુ ન મળ્યા હોય તો શું છે? આ જીવ જ્યાં સુધી ઘરેથી શરૂઆત નહીં કરે, કદાચ ગુરુ હોય તો ભલે અને ન હોય તો ભલે, આ મારી તમારે મનુષ્ય દેહ કરીને ફરજ છે ને છે. એવું નથી જેને ગુરુ કરાવે એની જ ફરજ છે. આ ફરજ મને તમને શરીર મળ્યું છે તો કોના કારણે મળ્યું છે? આ દેહ કઈ આકાશમાંથી પડ્યો છે? કોના કારણે મને તમને શરીર મળ્યું છે? એક માત પિતાના કર્મ થકી, એક માત પિતાના કર્મ થકી મને આ મનુષ્ય શરીર મળ્યું, છતાં આ જીવ એને નથી માનતો. અને આ જગતનું દસ્તુર છે. ઓ ભાઈ, આપણે દેશી ભાષા ગઢિયા કહેતા, આ દાદાને ખબર હોય પાછળ બેઠા, એટલે તું પારકે જ પોળો છો એમ કહેતા. આપણી દેશી ભાષા ગઢિયા કહેતા તું પારકે જ પોળો છો. એટલું આ જીવ જો ઘરે કદાચ આંકડો થઈ જાય તો આ જીવનું કામ થઈ જાય એમ છે. કારણ કે આ જીવને કોઈ વાલું નથી પોતાના શરીર સિવાય. પોતાના શરીર સિવાય આ જીવને કશું વાલું નથી. કારણ કે આ ભાગી જીવ એમ ઝટપટ સમજે એવો નથી. કદાચ જાનીભાઈ કીધું આની માથે 2 ટીપા નહીં, કદાચ માથે ધોધ પડે ને તોય આ જીવ સમજે એવો નથી. એ કાજલ થી કાળા જેના કાળિયા રે, એને લાગે નહીં બોધ રે. આ ભીતર ભીજાય નહીં પાણકા. હમણાં બેને કોઈ ગાયું હતું પાણા, ભીતર ભીજાય નહીં. એ ભીતર ભીજાય નહીં પાણકા, એ ભલ પડે પાણી ઘેરા દૂધ રે, એના નવકરીએ ઓરતા. તો આપણે કોઈની હવે દ્રષ્ટિ કરીએ, કારણ ગુરુ કરાવ્યા તો હજી આમના મામલા. ઓલાનો ઉપદેશ લીધો 15 વર્ષ જ્યાં, આની લીધો 10 વર્ષ જ્યાં, ઓલા 8 વર્ષ જ્યાં. આપણે વરા ગણવા જાય તો આપણા કેટલા વર્ષ હોઈએ કબીર. આ ભીતર ભીંજાય ની પાણકા, ભલે પડે પાણી કેરા દોધ. હમણાં બેને ગાયું હતું પણ એમ જતા આ જીવ સમજે નહીં. આ કાળમીન પાણા જેવું માથે ગમે એટલું પાણી રેડવી, બહાર ભીનો લાગે પણ પછી એનો ટાંકો તો અગ્નિ વરસે. અંદરથી તો તીખારા જ કાઢતો હોય, અને તીખારા કાઢે છે ને ઓલે આવ્યા હતા આમ કહીને ગયા, ઓલે આવ્યા હતા આમ બોલીને ગયા. આ જગતનું દસ્તુર છે. તીખારા કાઢે ને મુબારક હો, બહુ આનંદ નહીં. કદાચ ઈચ્છા જ નહીં. આ જીવને સમજાવવા માટે સદગુરુ મહારાજે શબ્દ આપ્યો છે, અને એની પોતાને સમજાવી, બીજાને કોઈ સમજાવતા નહીં. અને વિશેષ પોતાને સમજાવી અને પોતાને સમજાવી. બાકી પારકી પંચાયતમાં પડીશ એમ ગુરુ મહારાજે કીધું. પારકી પંચાયત નહીં, કા પોતાને સમજાવવા, અને જે પોતાના છે ને એને સમજાવવા. બાકી પારકી પંચાયતમાં આપણે હુલ્યો પડવું હે ભાઈ. એ કદાચ તો શોખમાં નો રમે, બધા આનંદ કરે, આપણે આવું જોઈએ. પણ સદગુરુ મહારાજે એવું પાત્ર આપી દીધા બધાને કે આ જગતના પડ માટે રમતા મેકી દીધા. જા ખેલ ખેલીએ. આ જગતના પડમાં હું તમે ખેલ ખેલવા દેવા છે, પણ આ જગતમાં કદાચ આખી રાત સંતો ઘણી વખત ગાય ને, ઘાઘરા પહેરીને એમ પડમાં નાશ્યા પણ જોનારા કોઈ ન મળ્યા. દાદરો બનીને ખીલા ખૂબ ખાતા પણ સડનારા કોઈ ન મળ્યા. કારણ કે જો આ દાદરે કોઈ સડવા વાળો એકાદો મળી જાય ને તો એમને એમ થાય કે ભૂખ્યા એવી વસૂલ છે. પણ આ જીવ એમ કેમ સમજે? ચમત્કાર નહીં મળે ભાઈ. આ બધા ઉદ્દેશ લીધો કોક એમ છે કે બંગલા થઈ જાય, ગાડીઓ થઈ જાય, ઘણા કાંક નો કાંક તો ગયેલા. એ તો એનો આગળનું જમા પડ્યું હતું. પણ આ ચમત્કારની વાત આપણે અહીંથી ચમત્કાર નહીં મળે.
સમજી જાન તો મોટો મોટો ચમત્કાર છે. આ મળી ગયો ને મોટો ચમત્કાર છે. આ મળી ગયો ને એ મોટો ચમત્કાર છે. અને ઈ મળ્યા પછી તારો જન્મ મરણ ટળી જાય ને એથી બીજો ચમત્કાર તારે જોઈએ એવું. આ પાપ તારે કદાચ 60 વર્ષ ને ત્યાં દરિદ્ર દુખી થાવ ફરી આવવા કોઈ જે ભૂલ કરે મંગે તો પાછું કહેજો ઉપર જઈને તમને કીધું તમારે પાછું ભૂત્યામ જવાનું છે. ભૂત્યામ નહીં ભગા છોટો જોઈ ગામમાં આ ઘણા વખત થાવ હું રોજ હવારમાં નીકળું આમ બોર્ડ મારેલું છે ભૂત્યા પ્લોટ. તારો એમ થાય પેલા એમ થતો હવે ખબર પણ આવે રે કે આમ પ્લોટ છે. હું કેમ ને બધા પ્લોટ ભૂત્યા જ પીડ્યા છે એ કોઈ નહીં રહેતો હોય પણ હકીકત આ ભૂત્યા પ્લોટમાં કોક રહે છે ઓળખી લેવો. હા તો કદાચ ગામ છે પણ આ શરીર એક ભૂત છે. પંચમહાભૂત નું શરીર આપણે બધાને ખબર છે પણ એ ભૂત્યામાં કોઈક ભૂત રહેવા વાળો છે. જો એ ભૂત ના તો મળી જાય ને તો કામ થાય એવું છે. બાકી જગતમાં કઈ હડિયું ન કાઢવી. અને હું તો એમ તો ગુરુ ગુરુ કરીને દોટ ન કાઢવી. ગુરુ મળી જાય ને તે કરાવી લેવું. દોટ ન કાઢવી કારણ કે હડિયું કાઢે સંતો એમ કેમ ક્યાં કરી નહીં મળે. તો મને ને તમને સદગુરુ મહારાજ આમાં ઘણે ટોળાય કાઢે કે મેં તો સારું એવું છે. આમાં કઈ એક વાત ની હક થોડી જાય ને એ ભાઈ ભાવનગર પગવું ઘણા નવરમાં ડુંગળી સૌથી કોક અમદાવાદ પગવું પણ હકીકત સદગુરુ મહારાજે એક શબ્દ આપ્યો એના માટે કે જો કાક મળી ગયું હોય તો હકીકત કાક ઘરેથી થોડો ઘરેથી. અને આ જગતના યુવાનોને એટલું દુઃખ છે. હું બેઠો કારનો નજર કરું છું. હું બેઠો કારનો નજર કરું છું અને સોખવટ કરી નાખું. કદાચ મંગા દાદાએ લીધું હોય કદાચ પરિવારે ન લીધું હોય પણ એટલું યાદ રાખો હું જે કઈ શું કરું જુદો છું. પોતાને વિચાર કરવો. આ જગતમાં પરિવાર હું તમે કદાચ નહીં આવી કે નહીં મળી. આ શરીરમાં આ જગતમાં આ દેહ કરીને કદાચ ફરી મળીએ કે ન મળવી. આ ઘર મળે કે ન મળે, આ પરિવાર મળે કે ન મળે પણ હું એક માણસ બની એ જીવ તો એક માણસ બની જાય તો આ જગતમાં કશું બનવા પણ નથી. પણ આ જગતમાં જે માણસ બને ને થાય હું ખબર માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. સાવી મળે છે ગુનાઓની પછી જ્ઞાની થયા પછી. એક માણસ બની જાય માણસ. અમે તો ઘણી વખત જાયની પણ ઇમિટેટ આમાં ઘણા સંતો ભેગાય છે કે આમ દ્વારકાથી તે ઠેઠ સુરત સુધી એવા પરિવાર જોયા છે. એવા પરિવાર જોયા છે. હકીકત અમને ભક્તોને યાદ ન કરો ને એટલે એના પરિવારને યાદ કરીને કારક કારક આંસુડા પાડતા હોય. એના પરિવારને યાદ કરી કારણ કે એનો ભાવ, એનો પ્રેમ, એનો કરુણા, એને સદગુરુનું સાનિધ્ય નથી લીધું. એને ખબર નથી સદગુરુ શું છે. પણ જેના માવતરે ગુરુનું શરણ લીધું ને એથી વિશેષ એના દીકરા દીકરી હોવારું સંતોની સેવામાં લાગી ગયેલા મેં મારી નજરે જોયું. ખુશો જાય ભાઈ આ બેન હાસુ કેવું હારો લગાડ એમ કઈ સા નથી પી. કદાચ સમજાય તો મુબારક અને ન સમજાય તો મુબારક પણ એક વખત આ જીવને પોતાને પૂછી લેવું કે હું શું કોણ. આ જગતમાં મને આ પરિવાર મળ્યો, આ કામ મળ્યું, આ સમાજ મળ્યું, મને શા માટે મળ્યું છે. જેથી આ જવાબ પોતાને મળી જાય ને તેથી નક્કી થાય કે આ તો મેં ફોગટ જન્મ ગુમાવ્યો. પછી હમણાં સંતે કીધું આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ. એટલે આ મનુષ્ય દેહનો મર્મ જાણી લેવો જોઈએ આ જીવને. કદાચ સંતોને વેદના પણ હોય અને કદાચ ઘણી ઘણી દુઃખથી નસવું પણ હોય પણ આ વેદના કારક પોતાને સમજી લેવી. આજ નહીં સમજાય જેથી જેને સમજાણી ની ઉંમર થાય થઈ અને સમજાય. આજે હું કદાચ બોલું છું પણ મને અત્યારે નહીં સમજાય કારણ કે મને પણ મારા માવતરે કીધેલો શબ્દ જયારે હું એની જવડો છો ને તેથી મને સમજાણો.
કારણ કે આ જગતમાં વહાય રીત છે, હાલ્યું જ આવે. એટલે આ ચિંતન, આ સંસ્કારના ચિંતન આ ઘરે ખાસ જરૂર છે. આ તો ગઈ વખતે ભજનમાં કીધું કદાચ 5 કરોડનો બંગલો હોય અને એકનો એક આપણું સંતાન હોય, બધાને યાદ રાખવા જેવો. મારે પહેલા કદાચ 5 કરોડનો બંગલો હોય, એકનો એક સંતાન 20-22 વર્ષનું જુવાન આપણો એકનો એક દીકરીઓ હોય અને એને પાડોશી બાવડું થોભીને ઘેરે મેકવા આવે ને તે સમજી લેવું 5 કરોડનો બંગલો શમશાન સમાન છે, મશાન.